વિશે વાત કરવાની છે. આપણે અગાઉ કોઈ એક સિંગલ બિંદુવત વિદ્યુત ભાર છે સમજો, તો એના ઉપર લાગતા બળ વિશે વાત કરેલી છે કે માની લો કોઈ ચુંબકીય ક્ષેત્ર છે B સદિશ, એ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સ્મોલ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું જે ચુંબકીય બળ છે એનું સૂત્ર આવશે Q * V સદિશ ક્રોસ B સદિશ. જ્યાં V સદિશ છે એ Q વિદ્યુત ભાર જેટલા વેગથી ગતિ કરે છે એનો વેગ છે. એટલે કોઈ એક સિંગલ વિદ્યુત ભાર ઉપર ચુંબકીય ક્ષેત્ર જે બળ લગાડશે તો ઈ બળ આ સૂત્ર દ્વારા મળી શકે. પણ અહીંયા આપણે જે વાત કરવાની છે એમાં ધારો કે ચુંબકીય ક્ષેત્ર B સદિશમાં એક L લંબાઈ અને A જેટલા આડછેદ વાળો સળિયો રાખેલ છે અને તેમાંથી એટલે કે સળિયામાંથી I જેટલો સ્થિર પ્રવાહ પસાર થાય છે અને એના ઉપર લાગતા આપણે ચુંબકીય બળ વિશે વાત કરવાની છે. શું કીધું આપણે? તો કે એક સળિયો છે કે જેની લંબાઈ છે L છે, એના આડછેદનું ક્ષેત્રફળ A છે. હવે એનામાં I જેટલો સ્થિર પ્રવાહ પસાર થાય છે તો એને જે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા છે તો એ ચુંબકીય ક્ષેત્ર એના ઉપર કેટલું બળ લગાડશે. જો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. એના માટે આપણે એક સિમ્પલ આકૃતિ દોરેલી છે, તમારે ટૂંકમાં નથી આપે કે તમારે ચુંબકીય ક્ષેત્ર કોઈ વિસ્તારમાં દર્શાવવા માટે તો પહેલા તો અહીંયા ગજિયા ચુંબકો રાખવા પડે. એક ગજિયો ચુંબકનો અહીં N ધ્રુવ છે, એક S ધ્રુવ છે. સિમ્પલ આખો જે ગજિયો ચુંબક છે આ રીતે હોય N અને S. એમાં ફક્ત આપણે એમાં N ધ્રુવ દોરેલો છે અને અહીંયા S ધ્રુવ છે. તો ચુંબકીય ક્ષેત્ર હંમેશા N થી S તરફ હોય. એ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે વાત કરી ત્યારે વિસ્તૃત સમજાવશું. તો જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે V સદિશ, એમાં એક સળિયો છે રાખેલો છે, આ એક સળિયો છે કે જેની લંબાઈ કેટલી છે L સમજો, એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે A અને એમાંથી આ બેટરી દ્વારા તમે સ્થિર પ્રવાહ પસાર કરો છો એ સળિયામાંથી, તો એ સળિયામાંથી આ જે સ્થિર પ્રવાહ પસાર થાય છે કેટલો છે I. હવે તમારે સળિયા ઉપર લાગતું બળ મેળવવું છે તો સમજો બરાબર. આપણે એક સિંગલ વિદ્યુત ભાર લે છે Q વિદ્યુત ભાર, એ Q વિદ્યુત ભાર ઉપર લાગતા બળનું સૂત્ર આપણને ખબર છે. આના જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આ વસ્તુ મેળવશું. તો એના માટે પહેલા શું કરશું કે જે સળિયો છે કે જેમાં I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે સમજો, તો ઈ સળિયામાં વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય કે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે. તો તમારે પહેલા એવું મેળવવું પડે કે આ સળિયામાં રહેલા કુલ વિદ્યુત ભારોની સંખ્યા કેટલી છે. ખબર પડે છે કે નહીં? સળિયામાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યા કેટલી છે સમજો. એ વિદ્યુત ભારોની સંખ્યા માની લો કે 10 હોય તો સળિયામાં રહેલો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તો કે સંખ્યા 10 છે વિદ્યુત ભારની. દરેક વિદ્યુત ભારના મૂલ્ય તો એક સમાન જ હોય. તો માની લો કે દરેક વિદ્યુત ભારનું મૂલ્ય સ્મોલ q છે તો કુલ વિદ્યુત ભાર કેટલો થયો? તો કે 10 ગુણ્યા q. આ સિમ્પલ. અહીંયા આપણે ઉદાહરણ કે ધારો કે સળિયામાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યા ઘનતા, સળિયામાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યા ઘનતા સ્મોલ n છે. સંખ્યા ઘનતા શબ્દ પહેલી વાર આવ્યો. ઘનતા એટલે તો ખબર છે જળના છેદમાં કદ. તો સંખ્યા ઘનતાનું એવું જ છે, સ્મોલ n છે સંખ્યા ઘનતા. ઘણીવાર શબ્દ આવશે આપણા ફિઝિક્સમાં. તો સંખ્યા ઘનતા એટલે શું? તો કે એકમ કદ દીઠ રહેલા અણુ કે પરમાણુની સંખ્યા એ સંખ્યા ઘનતા કહેવાય. અહીંયા આપણે કોની સંખ્યાની વાત કરવાની છે? તો કે વિદ્યુત ભારની. તો વિદ્યુત ભારની સંખ્યા ઘનતા એટલે શું? તો કે એકમ કદમાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યાની સંખ્યા ઘનતા કહેવાય. તો આના ઉપરથી તમને કોઈ પણ કદ આપેલું હોય તો એમાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યા મેળવી શકો. સ્મોલ n એટલે શું? તો કે એકમ કદમાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યા એ કેટલી હોય? તો કે સ્મોલ n બરાબર
કારણ કે કદ એકમ કહી દઈએ તો સંખ્યા કેટલી થાય? સંખ્યા ઘનતા જાય. સળિયા જે છે, સળિયાની વાત છે, સળિયામાં એકમ કદ હોય, સમજજો. એકમ કદમાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યા કેટલી થાય? સ્મોલ n. તો સળિયાનું કુલ કદ કેટલું થાય? એના માટે આપણે અહીં જોજો સળિયો છે દોરવામાં આવે આ રીતે કે સળિયાના r શીટનું ક્ષેત્રફળ 1, લંબાઈ l છે. તો સળિયાનું જે કદ થયું મિત્રો, એ કદ થાય a * l. શું થાય? a * l. આ સમગ્ર સળિયાની વાત છે. આ જે કદની વાત છે સળિયાનું એકમ કદ એટલે નાનકડું કદની જ વાત છે કે એકમ કદ હોય તો એમાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યા n હોય. તો હવે આના ઉપરથી ખબર પડી જાય કે સળિયામાં રહેલા વિદ્યુત ભારોની કુલ સંખ્યા, કે સળિયામાં અંદર કુલ કેટલા વિદ્યુત ભારો રહેલા છે, કેટલો વિદ્યુત ભાર રહેલો છે તમને પહેલા તો વિદ્યુત ભારોની સંખ્યા મેળવવાની 10, 15, 20 કેટલા વિદ્યુત ભાર સળિયામાં રહેલા છે. પછી જેનો જેટલો વિદ્યુત ભાર હોય એના વડે મલ્ટીપ્લાય કરવાના, કારણ કે અહીંયા બધાના વિદ્યુત ભાર એક સમાન જ હશે, કારણ કે સ્ટડી પ્રવાહની વાત છે. એટલા માટે આપણે દરેક વિદ્યુત ભારનો વિદ્યુત ભાર છે એ q લેશું. તો સંખ્યા મળી જાય ને q વડે મલ્ટીપ્લાય કરો એટલે તમને સળિયામાં રહેલો કુલ વિદ્યુત ભાર મળે. તો પહેલા તો આપણે સળિયામાં રહેલા વિદ્યુત ભારની કુલ સંખ્યાની વાત કરશું. તો એ કેટલી હોય? તો કે એકમ કદમાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યા n. તો કદ a * l હોય તો સંખ્યા કેટલી? તો કે આનો ગુણાકાર n * a * l. આ n * a * l છે શું મળશે? તો કે સળિયામાં રહેલા વિદ્યુત ભારોની કુલ સંખ્યા. હવે દરેક વિદ્યુત ભાર q હોય, દરેક વિદ્યુત ભાર નું મૂલ્ય બરાબર q. તો સળિયામાં રહેલો કુલ વિદ્યુત ભાર કેટલો? સળિયામાં કુલ વિદ્યુત ભાર. તો સળિયામાં રહેલો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? તો કે સળિયામાં કુલ કેટલા વિદ્યુત ભારો છે? તો કે આટલા. દરેકનો વિદ્યુત ભાર કેટલો છે? q. તો સળિયામાં રહેલો કુલ વિદ્યુત ભાર આટલો થાય q * n * a * l. આટલો વિદ્યુત ભાર છે સળિયામાં રહેલો છે, સમજો. હવે q જેટલો વિદ્યુત ભાર હોય સળિયામાં, આપણે આ સૂત્ર મૂળભૂત છે કે q વિદ્યુત ભાર ઉપર આ સૂત્ર દ્વારા અનુસાર બળ લાગે છે, સમજો. તો સેમ એ જ રીતે અહીંયા આપણે આ સૂત્ર છે નો ઉપયોગ કરવો છે તો શું થશે? જો આ સૂત્ર છે આપણે આના માટે લાગુ પાડશું તો શું થાય? આ સૂત્ર છે એ પ્રમાણે f સદિશ બરાબર અહીંયા જે તમે q લખ્યો ને એના બદલે હવે આપણે અહીંયા શું લખવું પડશે ખબર છે? આખું પદ એટલે કે q * a * n * l. કારણ કે આટલો વિદ્યુત ભાર છે સળિયામાં, આ બધા વિદ્યુત ભારો છે એનો વેગ છે v વેગ છે, પણ અહીંયા આપણે ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખાતી રાશિનો ઉપયોગ કરશું જે ત્રીજા ચેપ્ટરમાં આવે છે. વિદ્યુત ભારનો ડ્રિફ્ટ વેગ ત્રીજું જે ચેપ્ટર છે એમાં એને vd વડે દર્શાવે. vd સદિશ ક્રોસ b સદિશ આના જેવું સૂત્ર છે, પણ અહીંયા જે આ વેગ છે એને આપણે એક નામ આપ્યું. શું નામ આપ્યું? ડ્રિફ્ટ વેગ. આગળ અહીંયા જે છે સાદું રૂપ આપશું આપણે આનું, એટલે એ સાદું રૂપ આપશું તો એના માટે સમજો બરાબર. હું તમને સદિશનો ક્રોસ ગુણાકારનો એક નિયમ થી લખાવું કે જો કોઈ પણ એક સંખ્યા તમે વિચારો, માની લો કે 4 a સદિશ ક્રોસ b સદિશ હોય તો આનો જવાબ માની લો કે x આવે છે. એક ઉદાહરણ તરીકે આનો જવાબ કેટલો આવે છે? x. તો a સદિશ ક્રોસ 4b સદિશનો જવાબ x જ આવે. આના ઉપર શું ખબર પડે આપણને કે કોઈ પણ સદિશ હોય એનો જે ક્રોસ ગુણાકાર છે તો એમાં કોઈ પણ સદિશને અચળ સંખ્યા વડે ગુણો, સમજો. ઈ અચળ સંખ્યા આના ગુણાકારમાં રાખો કે આના ગુણાકારમાં રાખો, અથવા તો બેયના સંયુક્ત રાખો કે a સદિશ ક્રોસ b સદિશ, તો આ બધાના જવાબ એક સરખા. ખ્યાલ આવે છે ને? એનો જ આપણે ઉપયોગ કરશું. જો કે આજે આપણને આપેલું છે એમાં જે vd સદિશ છે
સમજજો. તો એ VD સદિશને આપણે એમ નામ રાખશું અને જે n q VD L A એને આપણે કમ્બાઈન છે એ રીતે રાખવામાં આવે તો આ રીતે થશે q a n l VD સદિશ ક્રોસ B સદિશ. હવે આપણને આ સૂત્ર એક ખબર છે કે જે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર છે, સમજજો, જે ત્રીજા ચેપ્ટરમાં આવ્યું વિદ્યુત પ્રવાહ ઘનતા. એને J વડે દર્શાવાય. વિદ્યુત પ્રવાહ ઘનતા J n q VD. વિદ્યુત પ્રવાહ ઘનતા J શું થાય? n q VD. તો તમે જો n q VD એટલે એને આપણે અલગ રીતે લખી n q VD. હવે સદિશ નો લખી તો ચાલે ઇન્ટુ a L ક્રોસ B સદિશ. સમજો. તો n q VD બરાબર શું લખાય અહીંયા? J. તો આવું થશે J a L ક્રોસ B સદિશ બરાબર F સદિશ. જેમાં J છે એક સદિશ રાશિ છે કે જેની અહીંયા સદિશ લખો એટલે લખી શકાય J સદિશ n q VD સદિશ. એટલા માટે આપણે સદિશ રાશિ છે લઈ. હવે અહીંયા J સદિશ a તો જે વિદ્યુત પ્રવાહ ઘનતા છે J નું એનું સૂત્ર આવું છે I ના છેદમાં a. તો I J a થાય. શું થશે? I J L. એટલે હવે સમજો બરાબર. આમાં જે છે J a બરાબર I લખાય. આ એક વિદ્યુત પ્રવાહ છે કે જે અદિશ રાશિ છે. તો આપણે અહીંયા સૂત્ર આ રીતે લખશું I L સદિશ ક્રોસ B સદિશ બરાબર F સદિશ. આ આપણું જે છે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર છે એના ઉપર લાગતું બળ છે નું સૂત્ર થયું. એટલે સિમ્પલ એક તાર છે ઈ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય, તારની જે લંબાઈ છે L હોય અને એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર B સદિશ હોય. તો આ ચુંબકીય ક્ષેત્રના કારણે આ જે તાર છે એના પર લાગતું જે બળ થયું ઈ બળનું સૂત્ર થશે F સદિશ IL સદિશ ક્રોસ B સદિશ. આ ક્રોસ ગુણાકાર છે, સાદો ગુણાકાર નથી. ખ્યાલ આવે છે કે? તો આ જે સૂત્ર છે અને અગાઉ આપણે જે ચુંબકીય બળ છે એનું સૂત્ર લખ્યું એ બેમાં ડિફરન્સ કેટલો? તો કે જ્યારે તમને કોઈ વિદ્યુત ભાર ઉપર બળ વિશે વાત કરે, ચુંબકીય બળ કે ચુંબકીય ક્ષેત્રમાં 20 સદિશ જેટલા વેગથી q વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો ત્યારે એના ઉપર આ સૂત્ર દ્વારા ચુંબકીય બળ લાગે. પણ તમને જ્યારે કોઈ તારની વાત કરે, સમજો, કે કોઈ સળિયો છે એની વાત કરે, એક સળિયાની લંબાઈ આપેલી હોય, એમાંથી પસાર થતો પ્રવાહ આપેલો હોય અને એને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એના ઉપર આ સૂત્ર જે છે અનુસાર ચુંબકીય બળ લાગે. એટલે બે ચુંબકીય બળ છે એના સૂત્ર ખાસ યાદ રાખવાના. એકમ એટલે કે એક વિદ્યુત ભાર ઉપર લાગતું ચુંબકીય બળ અને સળિયા એટલે કે તાર પર લાગતું ચુંબકીય બળ. એના પછી ઉદાહરણ છે એની આપણે ચર્ચા કરી. ઉદાહરણ 4.1 અને ઉદાહરણ 4.2. જો ચુંબકીય બળના બે સૂત્ર આપણે અત્યારે સમજાયા. એક F સદિશ q કૌંસમાં V સદિશ ક્રોસ B સદિશ અને બીજું જે છે એ સૂત્ર કયું? તો કે તાર પર લાગતું કે જે તારની લંબાઈ L હોય એમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો એનું સૂત્ર થાય F સદિશ IL સદિશ ક્રોસ B સદિશ. ઉદાહરણની વાત કરશું. ઉદાહરણ 4.1. જો રકમ 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને એક સમસ્થિતિ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B સદિશમાં હવામાં લટકતો રાખવામાં આવે છે તો ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય કેટલું હશે? જો એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે એમાં રાખવામાં આવે છે. સમજો. હવે જે આકૃતિ છે તમને અંદર આપેલી છે
કે એક તાર છે, ઈ જે તાર છે એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, I, અને I ની કિંમત તમને અંદર આપેલી છે કે જે I પ્રવાહ પસાર થાય છે 2 એમ્પિયર છે. તારની જે લંબાઈ છે L, એ L ની કિંમત આપેલી છે 1.5 મીટર લંબાઈનો ઈ તાર છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B સદિશમાં રાખવામાં આવે છે. સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. હવે જો ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એને દર્શાવવા માટે સમજો આ બે સંકેતનો ઉપયોગ થતો હોય, આને ડોટ કહેવાય અને ક્રોસ કહેવાય. આ બે વસ્તુ ખાસ સમજો. જ્યારે કોઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ રીતે દર્શાવ્યું હોય તો એનો મતલબ એવો થાય કે ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ સમજો. ચુંબકીય ક્ષેત્ર સમતલ છે એને લંબ બહાર તરફ છે, અને જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ રીતે ક્રોસ દ્વારા દર્શાવ્યું, આ ઘણીવાર આવશે આ ચેપ્ટરમાં. ચુંબકીય ક્ષેત્ર એ બિંદુએ આવું દર્શાવ્યું હોય કે ક્રોસ દ્વારા દર્શાવ્યું હોય રાઉન્ડ કરી, તો એનો મતલબ એવો થાય કે એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ અંદર તરફ છે. ડોટ છે તો બહાર તરફ, ક્રોસ છે તો અંદર તરફ. ખ્યાલ આવે છે કે? તો હવે અહીંયા જે ચુંબકીય ક્ષેત્રની વાત કરી છે તમને, ઈ ચુંબકીય ક્ષેત્ર તેને સમક્ષિતિજ એટલે કે જે તાર છે કે જેમાંથી પ્રવાહ પસાર થાય છે એને ચુંબકીય ક્ષેત્ર અહીં આકૃતિમાં દર્શાવી દીધું છે અહીંયા આ રીતે. તો એનો મતલબ શું થયો કે આ જે તાર છે એને જે ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો છે તો એમાંથી ચુંબકીય ક્ષેત્ર આ સમતલને લંબ અંદર તરફ છે, એટલે કે આ રીતે. ચુંબકીય ક્ષેત્રની જે દિશા થઈ એ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. આ રીતે તાર રાખેલો છે. ખ્યાલ આવે છે કે નહીં? તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ જે દિશામાં છે એને આ રીતે સમક્ષિતિજ એક તાર છે રાખેલો. તો આના સંતુલન માટે એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર રહે એના માટેની શરત શું? હવે સિમ્પલ આપણે એક વસ્તુ વિચારીએ કે માની લો કે કોઈ પદાર્થ છે દળ m છે. આ પદાર્થ હવામાં એને સ્થિર રાખવો છે, તો એ સ્થિર ક્યારે રહી શકે? સમજો તો કે જો એનું દળ m હોય તો એને નીચે તરફ હંમેશા કયું બળ લાગતું હોય? તો કે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ હશે, જે એના વજન જેટલું હોય. એટલે કે એને બીજા શબ્દોમાં વજન બળ કહેવાય, જે હંમેશા કઈ દિશામાં હોય? તો કે અધો દિશામાં, એટલે કે નીચે તરફ. અને કેટલું હોય? તો કે mg જેટલું. એટલે તમે કોઈ પણ વસ્તુ છે, માની લો કે એક પદાર્થ છે એનું દળ m હોય તો એને મેં અત્યારે સ્થિર પકડેલ છે, એનો મતલબ શું થયો કે એ સંતુલન સ્થિતિમાં છે. એ સંતુલન સ્થિતિમાં ત્યારે જ રહી શકે કે જ્યારે એને નીચે તરફ જેટલું બળ લગાડવામાં આવતું હશે, અને એ બળ ઓટોમેટિક હશે, કારણ કે ગુરુત્વાકર્ષણની હાજરીના કારણે નીચે તરફ વજન બળ તો હાજર હશે ઓલવેઝ. તમારે એટલું જ બળ ઉપર તરફ લગાડવું પડે તો જ અહીંયા સ્થિર રહી શકે. નકર તમે જોઈને એને મૂકી દેવામાં આવે તો એ પદાર્થ છે નીચે ગતિ કરશે, જેને આપણે મુક્ત પતન કહીશું. કારણ કે કોઈ વસ્તુને મુક્ત પતન કરાવો તો એ જમીન તરફ આવે. એ વસ્તુ આમ સ્થિર રહી શકે, આ પદાર્થ આમ સ્થિર રહે એની શરત શું? તો કે નીચે તરફ જેટલું બળ લગાડવાનું છે એટલું જ મેં આંગળીઓ દ્વારા એને ઉપર તરફ બળ લગાવ્યું છે ઉર્ધ્વ દિશામાં. તો આને સ્થિર રહે એની શરત શું? તો કે F બરાબર mg થવું જોઈએ. આ જે બળ લાગે છે ઉપર તરફ એટલું જ બળ જે નીચે તરફ લાગતું હોય એટલે સમાન થાય તો અહીંયા સ્થિર સંતુલનમાં થાય. તો આપણે એવું જ અહીંયા વિચારવાનું. પણ અહીંયા ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર નથી, ચુંબકીય ક્ષેત્ર છે. પણ કન્સેપ્ટ તો ઈ જ રહે કે આ જે સળિયો છે સમજજો, એના દળના કારણે, દળ તમને આપી દીધું છે m બરાબર 200 ગ્રામ. m બરાબર સળિયાનું દળ કેટલું છે? 200 ગ્રામ. તો નીચે તરફ એનું શું હશે? વજન બળ. હવે આ વજન બળ છે એના જેટલું જ એના ઉપર ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં જો લાગતું હોય, સમજો એના જેટલું ચુંબકીય બળ છે એના ઉપર ઉર્ધ્વ દિશામાં લાગતું હોય તો આ સ્થિર સંતુલનમાં રહી શકે. હવે જો ચુંબકીય ક્ષેત્ર તો સમતલ અને લંબાંતર તરફ છે, સમજો ચુંબકીય ક્ષેત્ર સમતલ અને લંબાંતર તરફ છે. તાર છે અહીંયા આ રીતે છે,
આ તારમાંથી પસાર થતો પ્રવાહ સમજ. તો જે ચુંબકીય બળ સમતલના મંડળ તરફ હોય તો અહીં જે ચુંબકીય ક્ષેત્રના કારણે જે ચુંબકીય બળ લાગશે એ પણ આ રીતે હશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કે આ પોઝિશનમાં છે તો કે આ જે તાર છે એના ઉપર ચુંબકીય ક્ષેત્રના કારણે જે બળ લાગશે એ બળ આ ગુરુત્વ બળને સમતોલે એટલું હોવું જોઈએ. એટલા માટે આપણે આવું કહી શકાય કે સળિયા પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો છે તો એના કારણે લાગતું બળ આપણે કેવું છે? એ બળ હશે F બરાબર F સદિશ બરાબર કયું સૂત્ર આવશે? આપણી પાસે બે સૂત્ર છે. F સદિશ q કાઉન્સમાં v સદિશ ક્રોસ b સદિશ. એક આ સૂત્ર. બીજું કયું સૂત્ર છે ચુંબકીય બળનું? તો કે il સદિશ ક્રોસ b સદિશ. આ બે માં નક્કી કરવાનું આ કયું સૂત્ર આવે? તો સિમ્પલ આ એક સળિયો છે તો સૂત્ર કયું આવશે? il સદિશ ક્રોસ b સદિશ. હવે તમે જુઓ કે il સદિશ થાય એટલે કે l એટલે ની લંબાઈ. આ il સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સમતલના મંડળ તરફ ક્રોસ દ્વારા દર્શાવે. તો સમતલના મંડળ તરફ ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર છે અને આ il સદિશ એમની વચ્ચેનો ખૂણો કેટલો? 90 ડિગ્રી. તો આના બરાબર થશે il b sin θ, જેમાં θ બરાબર થાય 90 ડિગ્રી. એટલે ચુંબકીય બળનું મૂલ્ય મળ્યું I * L * b. અને ઈ ચુંબકીય બળ કઈ દિશામાં હોય? તો કે ઉર્ધ્વ દિશામાં, ઉપર તરફ. કારણ કે ઈ જે ચુંબકીય બળ છે સમજજો, ઈ આ જે ચુંબકીય ક્ષેત્ર અને il સદિશને જે લંબ સમતલ છે એને હંમેશા લંબ દિશામાં હશે. તો જે ગુરુત્વ બળ છે ઈ mg કઈ દિશામાં છે? અધો દિશામાં. આ જે સળિયો છે એના ઉપર આ દિશામાં ચુંબકીય બળ લાગે છે. આ અહીંયા સ્થિર સંતુલનમાં રહે એના માટેની શરત શું? તો કે આ બે બળના મૂલ્ય એક સરખા થવા જોઈએ. એટલે કે ILB = mg. આપણે b મેળવવાના છે તો કે b બરાબર mg છેદમાં I * L. m એટલે દળ કેટલું આપેલું છે? 200 ગ્રામ. તો એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા છે તો કે 0.2 કિલોગ્રામ. અને 0.2 ગુણ્યા g એટલે ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સુધી. આ એટલે એમાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પીયર. l એટલે ની લંબાઈ 1.5. તો આનો કે આન્સર આવશે? એ આન્સર આવશે 0.65 ટેસ્લા. આ આપણો જવાબ. અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ કન્ડિશનમાં 0.65 ટેસ્લા હોય તો ત્યારે આ જે તાર છે અહીંયા સ્થિર સંતુલનમાં રહેશે. એટલે કે જે તાર છે એ હવામાં સસ્પેન્ડેડ એટલે કે લટકતો આ રીતે રાખવામાં આવશે. એના માટે ચુંબકીય ક્ષેત્ર છે આટલું હોવું. ચાલો હવે એના પછી જે નેક્સ્ટ ઉદાહરણ છે એની વાત કરીએ. તો એમાં આપણે તમને એક આકૃતિ છે આપી દીધી છે. જો તમને જે અંદર આકૃતિ આપેલી છે ઉદાહરણ 4.2 એમાં આ રીતે તમને એક આકૃતિ અંદર આપી દીધી છે. જો x અહીંયા y છે, અહીંયા ડોટેડ દ્વારા દર્શાવે છે. આમે દર્શાવે છે આ z છે. અહીંયા એક વિદ્યુત ભાર છે આ દિશામાં v સદિશ જેટલા વેગથી ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર અહીંયા દર્શાવે છે. જો આ ક્રોસ દર્શાવે છે એનો મતલબ શું થાય કે આટલા જે વિસ્તાર છે એમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમતલ ને લંબ અંદર તરફ છે. આમ જોવા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર આમ છે, સમતલ ને લંબ અંદર તરફ. વિદ્યુત ભાર જે ગતિ કરે છે એની દિશા તમને આકૃતિમાં દર્શાવી છે. તમને શું કીધું છે? જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષ ને સમાંતર હોય એટલે ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષ ને સમાંતર છે. સમજો બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર સમતલ લંબ અંદર તરફ છે એટલે તમારે જે y અક્ષ છે આ રીતે અંદર તરફ વિચારવાની છે ત્રિપરિમાણ. વિદ્યુત ભારિત કણ ધન x
અક્ષ પર ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભાર અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્સ બળ લાગશે. હવે એક વસ્તુ છે કે લોરેન્સ બળનું જે સૂત્ર છે આપણે લખાવી દીધું q e સદિશ પ્લસ q કાઉન્સમાં v સદિશ ક્રોસ v સદિશ. આ લોરેન્સ બળનું સૂત્ર છે. એમાં આ વિદ્યુત બળ કહેવાય અને આ ચુંબકીય બળ કહેવાય. તમે અહીંયા પરિસ્થિતિ છે આપેલી જુઓ, એમાં ફક્ત કયું ક્ષેત્ર અહીં દર્શાવ્યું છે? વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. મતલબ ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે નહીં. તો અહીંયા જે વિદ્યુતભાર ગતિ કરે છે કઈ દિશામાં? તો કે ધન x દિશામાં વિદ્યુતભાર ગતિ કરે છે. ધન કે ઋણ પછીની વાત છે. એક વિદ્યુતભાર છે ધન x દિશા છે એમાં ગતિ કરે છે. તો અહીંયા ફક્ત ચુંબકીય ક્ષેત્રની હાજરી હોવાથી જે એના ઉપર ચુંબકીય બળ જ લાગશે. એટલે કે ત્યાં લોરેન્સ બળ છે ચુંબકીય બળ બરાબર થાય. કેટલું હોય? તો કે v સદિશ ક્રોસ b સદિશ. તો એનું સૂત્ર અને આ રીતે લખાય qvb sin થીટા, જ્યાં થીટા એ v સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો. v સદિશ છે એ કઈ દિશામાં છે? તો ધન x દિશામાં. એટલે કે i કે ચુંબકીય ક્ષેત્ર અંદર તમને કહી દીધું ચુંબકીય ક્ષેત્ર y અક્ષ ને સમાંતર છે. એને આપણે ધન y અક્ષ તરીકે લઈ તો ઈ જે છે j કેરેટ થશે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? તો j કેરેટ. આપણે મૂલ્ય નથી કહેવા, ખાલી ડાયરેક્શન જ કહેવાની છે. તો આના ઉપરથી તમે જુઓ કે પહેલો અંદર તમને પ્રશ્ન કર્યો છે કે જે q જે છે એ ઇલેક્ટ્રોન હોય એટલે કે ઋણ વિદ્યુતભારિત કણ હોય તો એના ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? અને q જે છે એ પ્રોટોન હોય એટલે કે ધન વિદ્યુતભાર હોય તો એના ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? સિમ્પલ. આ સૂત્ર છે નો ઉપયોગ કર્યો. F સદિશ q કાઉન્સમાં v સદિશ ક્રોસ v સદિશ. જો આ ધન હોય એટલે કે પ્લસ q. જો આ v સદિશ કઈ દિશામાં? x દિશામાં. ક્રોસ આ જે છે કઈ દિશામાં? j દિશામાં. એટલે કે y દિશામાં. એટલે j કેરેટ. i કેરેટ ક્રોસ j કેરેટ. તો આનો જે આન્સર આવશે એ કેટલો આવશે? k કેરેટ. આનો જે આન્સર આવશે એ કેટલો આવશે? k કેરેટ. અને આ આપણે લખવું લખી શકાય qvb to k કેરેટ. એનો મતલબ એવો થાય કે આ જે પ્રોટોન છે એના ઉપર જે બળ છે કઈ દિશામાં લાગે? તો કે ધન z અક્ષ તરફ. ધન z અક્ષની દિશામાં. k કેરેટ આવ્યો એટલે એનો મતલબ શું થયો કે જો આ વિદ્યુત ભારિત કણ પ્રોટોન હોય તો એના ઉપર બળ છે ધન z અક્ષ એટલે કે z અક્ષની દિશામાં લાગશે. ધન z અક્ષની દિશામાં. જો ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન એટલે એનો મતલબ શું? એ ઋણ વિદ્યુત ભારિત કણ છે. આમાં કઈ ફેરફાર નહીં થાય. આગળ તમારે માઈનસ q લખવા પડશે. આ v સદિશ ક્રોસ b સદિશ. તો આનો જે જવાબ આવશે આટલો આવશે. ઇન્ટુ શું થશે? k કેરેટ. કારણ કે i કેરેટ ક્રોસ j કેરેટ એટલે તો શું થાય? k કેરેટ. તો એનો મતલબ એવો થયો કે આ ઋણ છે તો એને હું આ રીતે લખી શકું qvb માઈનસ k કેરેટ આમ ગુણાકારમાં લખાય. k કેરેટ હોય તો ધન z અક્ષની દિશામાં. માઈનસ k કેરેટ છે એનો મતલબ જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન પર બળ ઋણ z દિશામાં લાગશે. એટલે પ્રોટોન પર જે બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં લાગશે. પ્રોટોન પર બળ ધન z અક્ષ તરફ લાગશે. એટલે કે પ્રોટોન છે ધન z અક્ષ તરફ ગતિ કરશે. બળ લાગે એટલે શું કરે? ગતિ કરે. જ્યારે ઇલેક્ટ્રોન છે ઋણ z અક્ષ દિશામાં ગતિ કરશે કારણ કે એના ઉપર બળ છે ઋણ z દિશામાં લાગે છે. તો પ્રશ્ન એકદમ સિમ્પલ છે. તમને કોઈ પણ વિદ્યુતભાર ઉપર બળ કઈ દિશામાં લાગે છે એવું પૂછે એટલે સિમ્પલ તમને ક્રોસ ગુણાકાર આવડતો એટલે ડાયરેક્ટ જવાબ આવે. એમાં તમારે બે જ વસ્તુ યાદ રાખવાની કે v સદિશ કઈ દિશામાં છે અને b સદિશ કઈ દિશામાં. એના ક્રોસ ગુણાકારનો જે જવાબ આવે એ વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા હોય.